નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આજે જેની ઉંમર 40-45 કે એના કરતાં વધુ વર્ષની છે, એ જ્યારે બાળકો હતા ત્યારે શેરીની રમતો રમતા હતા, ટાયર ફેરવતા હતા, પછી આમ પેલી આંધળો પાટો રમતા હતા, લંગડી રમતા હતા, નારગોલ રમતા હતા. કેટલી બધી દેશી રમતો આપણે ત્યાં છે. પણ હવેના બાળકો છેલ્લા 15-20-25 વર્ષમાં મોબાઈલ આવ્યો, કમ્પ્યુટર, લેપટોપ આવ્યા પછી બાળકો એમાં વધારે ગૂંચવાઈ ગયા છે. આવી શેરીની રમતો એ બધું ભૂલાઈ ગયું છે. પણ આપણે ત્યાં નવરંગ નેચર ક્લબ જે વર્ષોથી કામ કરે છે પ્રકૃતિનું, પર્યાવરણનું, બાળકો માટેનું, તો નવરંગ નેચર ક્લબે શેરી રમતોને પાછી જીવતી કરી છે. અને આગામી દિવસોમાં જેને કહેવાય કે શેરી રમતો અને પ્રકૃતિ પ્રવાસો, સસ્તા પ્રવાસો, 1-2 દિવસના પ્રવાસો જેમાં પ્રકૃતિ કેન્દ્રમાં હોય, આવા પ્રવાસોની આખી હારમાળા, શેરી રમતો અને પ્રવાસોની હારમાળા શાળામાં નવરંગ નેચર ક્લબ સર્જી દેવાની છે. તો એ વિષય ઉપર વાત કરવા નવરંગ નેચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણવિદ વીડી બાલા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. 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 નમસ્તે સાહેબ, શેરી રમતોનું તો ઘણા વખતથી તમે આખું એક અભિયાન શરૂ કર્યું છે, પણ એ સમયાંતરે ચાલતું હતું, સરસ ચાલતું હતું, ચાલે છે. પણ હવે તમે આખું જેને કહેવાય ને એક યુદ્ધના ધોરણે શરૂ કરી રહ્યા છો. અને મને લાગે છે કે આવતીકાલથી જ એનો પ્રારંભ થઈ રહ્યો છે રાજકોટથી. અને પછી વેકેશન ખુલતા જેને કહેવાય શેરી રમતોની શાળાઓમાં હારમાળા. તો થોડુંક એ કાલની વાત કરી દો અને પછી વેકેશન ખુલતા જે આખો પ્રોજેક્ટ હાથમાં લીધો છે એના વિશે પણ વાત કરી દો. ખાસ તો કાલનો કાર્યક્રમ એવો છે કે વિરાણી સ્કૂલ કોલેજ નોન ગ્રાન્ટેડ કહેવાય અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે 22/4/2026 4:30 થી 7:30 સુધી સાંજે શેરી રમતોનું એક બહુ ભવ્ય આયોજન છે. છેલ્લા 10 દિવસથી ખૂબ મથામણ ચાલે છે. સ્કૂલોમાં જવાનું, અલગ અલગ સોસાયટીઓમાં જવાનું, મિત્રોને ભાઈ તમે વધુ બાળકોને લઈને આવો. બરાબર. બાળકોને શેરી રમતો એટલે રમાડીએ છીએ કે બાળકો ખાસ તો મોબાઈલ આવ્યા પછી રમવાનું હાવ ઓછું થઈ ગયું છે અને શહેરની અંદર જગ્યા નથી, એના પ્રશ્નો. તો અમે બે સંસ્થાએ નક્કી કર્યું કે ભાઈ આપણે અત્યારે ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે શેરી રમતો રમાડીએ. અને પછી એવું નક્કી થયું કે દર મહિને એક વખત, ધારો કે આજે અમે આવતીકાલે 10-12 રમતો રમાડશું. શેરી રમતો 100 જેવી રમતો છે. અચ્છા. ઓહો. શેરી રમતની સાહેબ પાછી મજા ઈ છે કે સાધનો બહુ ઓછા જો. બરાબર. સમયની કોઈ પાબંદી નથી. ક્રિકેટ હોય તો 10 ઓવર રમવી, વોલીબોલ હોય તો 20 મિનિટ, એવું કઈ નથી. અને સમયની પાબંદી નથી. તમારી પાસે જેટલો સમય હોય એટલું તમે રમી શકો. સંખ્યાની બહુ ચિંતા નથી. ઓની અંદર નિયમ હોય કે 11 હોવા જોઈએ, 12 હોવા જોઈએ. આમાં તમે ભમરડો છે, પછી છબ્બા જેને પાંચિકા કઈ એકલા રમાય. તો સમયની મર્યાદા નથી, સંખ્યાની મર્યાદા નથી, ઓછા સાધનો છે, રમવાનું છે. તો અમે બાળકોને 10-12 રમતો રમાડશું. એમાં અમે રમાડીએ ને એમાં સૌથી પહેલા લંગડી લઈએ. અચ્છા. કેમ કે શેરી રમતની અંદર લંગડી પાયાનો નિયમ કે લંગડી એવડી અઘરી રમત આમ કહેવાય કે શરીરમાં તાકાત હોય તો જ એક પગે તમે કૂદી શકો. 20 પગલા લેવડાવો ને ત્યાં તો હાંફી જાય, થોડાક તો પડી જાય. એટલે મુખ્ય મુદ્દો લંગડીથી શરૂઆત કરીએ, પછી હાંડીઓ રમાડીએ. ટાયરની 5 રમતો છે. ટાયરમાં પસાર થવું, ટાયર કૂદવા, ટાયર સામે ખેંચવા, ટાયર ફેરવવાનું. આ બધી કલા છે, એક આ શિક્ષણ જ છે. અને બાળકની અંદર આમાં એવું થાય કે રમતા થાય ને એટલે એક જાતનો ભાઈચારો કેળવાય, એકબીજાની શક્તિને ઓળખે કે ભાઈ આને કૂદતા બહુ સારું આવડે છે, આને દોડતા આવડે છે. અને અમે ત્યાં ખાસ કહીએ બાળકોને, શરૂઆતમાં ભેગા કરી અને કહીએ કે ભાઈ આ રમતમાં તમારે નીતિથી રમવાનું છે. નીતિ એ ધર્મ. તમારે પાછી આમાં હરીફાઈ છે નહીં, નંબર આપતા જ નથી. ખાલી આનંદ માટે જ રમવાનું. અમે આ વર્ષે નક્કી કર્યું સર્ટી આપવાના છીએ કે બાળકને સર્ટી હોય તો મજા આવે તો સર્ટી આપશું. પણ મુખ્ય હેતુ એવો છે કે બાળકને આમાંથી આનંદ આવે. આ રમતનો આનંદ છે ને એ નિજાનંદ છે અને પ્રાથમિક શાળાના બાળકોને સૌથી વધુ ગમતું હોય છે. બરાબર. અને અમે નિયમ એવો રાખ્યો છે કે પહેલા ધોરણથી 10 ધોરણના બાળકો સુધી રમાડશું. સાથે આવે એ વાલીઓ અને જેને એમને આવવું હોય વાલીઓ માટે રાખી છે મોટા ભાગની રમતો કે વાલીઓ જે રમી શકે. હમણાં જ મને સવારમાં ફોન હતો 70 વર્ષના દાદાનો કે હું દોરડા કૂદીશ.
ઓહો દોરડા કે હું તો કાયમી કૂદું છું. અરે મેં કીધું તમે તો અમારા એમ્બેસેડર આવી જ જાઓ. 70 વર્ષનો બાપો જો દોરડા કૂદતો હોય એ તો યુવાન કહીએ, આપણે બાપો નો કહીએ. એટલે આની અંદર અમે આ વખતે એવું આકર્ષણ રાખ્યું છે કે બધી રમતોમાં જેને ભાગ લેવો હોય ને એને અમે છૂટ રાખી છે. 6 વિભાગ પાડ્યા છે કે 6 જગ્યાએ એકી સાથે રમતો ચાલશે. મેદાન મોટું છે, બરાબર. અમારે 2 કલાકમાં જ રમાડી લેવું છે, કેમ કે અમે 4:30 શરૂ કરશું, અડધી કલાક વાતો થશે અને 5 થી 7 સુધી રમાડશું. બરાબર. એટલે રમવામાં બાળકોને મજા આવે, એકબીજાનો પરિચય થાય અને રજીસ્ટર રાખશો, નામ, નંબર. અને આ બધી રમતો પૂરી થયા પછી એના પ્રતિભાવો આવશે કે તમને હું મજા આવી, કેમ મજા આવી. અને અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે બાળકોને વધુ વધુ આનંદ આવે, ખડતલ થાય, બજારની વસ્તુઓ ઓછા ખાતા થાય, એના માટે આ મથામણ છે. આ પછી અમારો ટાર્ગેટ એવો છે કે પ્રકૃતિની અંદર બાળકોને લઈ જવા, એ હાલવાના છે, ટ્રેકિંગ કરશે, જંગલોમાં જશું. બરાબર. તો અને સસ્તા પ્રવાસો ટિફિન સાથે અમે એ કરવાના છે કે ભાઈ ટિફિન લઈ જાઓ. ટિફિન લઈ જાય તો એક એવું થાય કે અમે સૂચના આપશું કે ભાઈ ટિફિન ની અંદર તમારે હેલ્ધી ખોરાક લાવવાનો છે, પડીકા નથી લાવવાના. બરાબર. તો ટિફિન લાવશે એટલે ખર્ચ ઓછો થશે. પછી એવું થશે કે અમે સ્કૂલોમાં રજા હોય ને ત્યારે પ્રવાસો ગોઠવશું. સ્કૂલોની બસો, ઓલી બસો લઈએ તો મોંઘી પડે, પણ સ્કૂલની બસ જો મળી જાય મોટા ભાગે ઘણા બધા સ્કૂલોને બસો છે કે ભાઈ બાળકોને અમારે કુદરતમાં લઈ જવાનું છે. અને કુદરતમાં લઈ જવાનું તો પર્યાવરણનું હારામાં હારું શિક્ષણ કહેવાય. બરાબર. વાર્તાલાપથી કાંઈ નહીં કરવાનું, થોડી વનસ્પતિ ઓળખાવીએ, કુદરતના જીવો અલગ અલગ, પક્ષીઓ છે, કીટકો છે, પ્રાણીઓ છે, એ બધા થોડું થોડું બતાવી અને કુદરતમાંથી કેમ આનંદ મળે એ અમે ખાસ શીખડાવશું. બરાબર. પછી આવશે આ હશે સવારથી સાંજ પ્રવાસો. બરાબર. એમાં અમે અત્યારથી નક્કી કરી નાખ્યું છે કે ભાઈ એક હિંગોળગઢ લેવાનું, ઓસમ પર્વત લેવાનું. ઓસમ પર્વત તો અદભુત જગ્યા છે. પછી એકાદ દરિયો લેવાનો એટલે બાલાચડી લઈ જાશું અને નવલખી બંદર બતાવવાની ગણતરી છે. બરાબર. ટૂંકમાં સૌરાષ્ટ્રના જે કઈ આવા પોઈન્ટો છે એમાં 2 પોઈન્ટ બહુ સારા છે, બાંડિયા બેલી અને જરિયા મહાદેવ. અને અહીંના તો ખરું જ, પણ એની આજુબાજુ જે કઈ સ્કૂલો છે, બાળકો છે, એને અમે ટૂંકા પ્રવાસો કરાવશું. અચ્છા. 30 કિલોમીટરની અંદર પ્રવાસ થાય તો સસ્તા પડે, અને સસ્તા પ્રવાસ હોય ને તો વધુ બાળકો ભાગ લઈ શકે. મોંઘા પ્રવાસો નહીં. એટલે આ સસ્તા પ્રવાસોની ઝુંબેશ કરશું. સાથે અમારા જે બધા મિત્રો હોય છે, સ્વયંસેવકો, એ અલગ અલગ જગ્યાએ આપશું. એટલે એકી સાથે ક્યાંક અમે 5 બસો મોકલશું. બરાબર. પછી શિયાળો આવશે તો શિયાળામાં એવું છે કે ભાણવડ લઈ જશું, જુનાગઢ લઈ જશું, આલેચનો ડુંગર છે ત્યાં લઈ જશું, બરડામાં લઈ જશું. એટલે ટૂંકમાં પ્રવાસો સસ્તા. પછી એક બીજું આયોજન એવું કર્યું છે કે રાજકોટ દર્શન. હા, એ બહુ જરૂરી છે કે ભાઈ પેલા ક્યાંથી લેવાનું તો કે ઝૂ. આપણે ઝૂ અદભુત છે, ભારતમાં જે સારા ઝૂઓ ગણાય ને એમાંની એક આ ઝૂ છે આપણું. પ્રાણી દર્શન. અને ચાલીને જવાનું છે એટલે એ ખડતલ તો થવાના જ છે. પછી બીજું શું કરશું તો કે એ પૂરું થયા પછી એમાં ટિફિન તો બાળકો લાવે જ, એટલે રસોઈની કોઈ મગજમારી, સસ્તો પ્રવાસ થાય. બરાબર. એ પૂરું કર્યા પછી વોટસમ મ્યુઝિયમ લઈ જશું કે ત્યાં ખૂબ એવું છે કે બાળકોને અલગ અલગ જગ્યાએ ફેરવવા કરતા એક જ જગ્યાએ જો લઈ જાય તો એની ઘણી બધી જાણવાની માહિતી મળી જાય. બરાબર. પછી સાથે થોડીક આનંદનો શું તો ફંડવર્લ્ડમાં લઈ જશું. ત્યાં થોડીક વિનંતી કરશું કે ભાઈ થોડોક ભાવ ઓછો કરી દો અમારા બાળકોને, તો એ કરીએ દેશે, મારા મિત્રો જ છે. અને પછી બાલભવનમાં લઈ જશું, કબા ગાંધીનો ડેલો અને લોક વિજ્ઞાન કેન્દ્ર. એટલે વિજ્ઞાનની વાત થઈ જાય. બહુ સરસ. અને નજીક બધું છે ને, અને બહુ સસ્તો. એટલે અમારો એવો પ્લાન છે કે લગભગ ઈ પ્રવાસ અમે 100 રૂપિયા અથવા તો 60-70 બસ ભાડું દેવાનું છે, બીજું કઈ દેવાનું નથી. બરાબર. બીજી ફીઓ હશે એ અમે કઈક કરી લેશું, પણ સસ્તા પ્રવાસો અમે કરવાના છીએ. અહીંયા તો કરશું જ, પણ આખા સૌરાષ્ટ્રની અંદર ધારો કે જુનાગઢમાં અમારી એક ટીમ હોય તો એને કહેશું કે ભાઈ તમે કઈક કરો ને. બરાબર. નિવૃત્ત માણસો છે, થોડાક માણસો એવા છે જેની પાસે સમય છે, તો હું તો આને મોટી દેશ સેવા કહું છું કે બાળકોને કુદરતમાં ફેરવીએ ને તો કુદરતમાં જે માણસ જાય ને સાહેબ બધું ફરે ને એ કુદરતના નિયમો પાળતો થાય, સારો નાગરિક થાય. સારા નાગરિકની બહુ જરૂર છે. સારો માણસ થાય, સારો નાગરિક એટલે સારો માણસ થાય. એની આ અમારી આ મથામણ છે. અને અમે હવે હું એમ કરવાનું ધીરે ધીરે વધુ સંખ્યામાં સંસ્થાઓને, લોકોને જોડવાનું છે કે ભાઈ ભાવનગર છો તો તમે સાંભળો. બરાબર. આ એક પેટર્ન છે, એમાં પેટર્નમાં તમારે ફેરફાર કરવો હોય તો કરો.
પણ અત્યારે સૌથી સારી આ સેવા છે. અને આ પ્રવાસોમાં અમે એવું ગોઠવશું કે સસ્તા ફળો જો અમને ક્યાંયથી મળી જાય તો થઈ શકે. ધારો કે ચીકુ છે તો મેં આ રવિવારે જ ખેડૂત હાટમાં બજારમાં 60 કિલો મળે એવા મોટા ચીકુ 30 કિલો ખવડાવ્યા. વાહ, કે ભાઈ લેવા જવાની જ વાત છે, ત્યાં એટલા સસ્તા મળે જ છે. ધારો કે પછી જામફળ આવે તો ભાવનગર સાઈડમાં જામફળ ખૂબ થાય છે, તો પછી દાડમ આવે તો હળવદ સાઈડમાં ખૂબ થાય છે. તો ત્યાંના બાળકોને મળે. અથવા તો કોઈ અત્યારે તો એવું થઈ ગયું છે, ઘણા બધા મિત્રો થયા છે ને, તો કોકને વાહન હોય, છોટા હાથી કઈક ભાઈ એક ફેરો કર દે ને બાપા, તું ઘણું કમાય, કોઈ નાઈ નથી પડતું. એટલે હવે અમારું ધ્યાન ત્યાં છે કે બાળક ખડતલે મજબૂત થાય, હેલ્ધી ખોરાક ખાતો થાય, એના માટેની આ મથામણ છે. અને વિરાણી સ્કૂલ ખાતે અમારા 2 કાર્યક્રમો થવાના છે. 22 તારીખની ઉજવણી છે, 23 વિશ્વ પૃથ્વી દિવસ આવે છે. એટલે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે આ 2 કાર્યક્રમો અમે કરી લઈએ છીએ કે બાળકોને કહેશું કે ભાઈ પૃથ્વીમાં હરીભરી થાય, લાંબુ જીવે, માં આપણી બીમાર ન પડે. અટાણે તો તાવ આવી ગયો, ઘણો તાવ છે, એટલે ઈ તાવ માને ન આવે, લીલી ચૂંદડી ઓઢે. અને જેટલા જાજા માણસો ભેગા થાય ને તો બહુ મોટું કામ થાય. ધીમી પ્રક્રિયા છે, અમારે બહુ ઉતાવળ કાંઈ છે જ નહીં, કે ભાઈ આપણે ધીમે ધીમે થોડું કરતા જઈએ, વધુ માણસોને જોડતા જઈએ તો લાંબા ગાળે બહુ મોટું કામ થાય. અને મને એક ભાઈએ પૂછ્યું, ભાઈ તારી હવે 70 વર્ષ ઉંમર થઈ ગઈ, કેટલું કરી? અરે મેં કીધું ભાઈ હજી તો 30 વર્ષ કરવાનો છું, કાંઈ વાંધો નથી, શરીરમાં નખમાં રોગે નથી, અને ભગવાન આપે નહીં રોગ કે આ બળદીઓ છે, સરખો હાલે છે તો ભલે હાલતો, એને હાંકવાની વાત છે. એટલે આવી એક જાતની મથામણ અમે કરીએ છીએ. ખૂબ સરસ સાહેબ. આખી તમે કીધી સિક્વન્સ આપણે હારમાળા આખી કરવાના છીએ. અચ્છા, વિરાણી સ્કૂલનો કાલનો જે કાર્યક્રમ છે એની તો સરસ વાત કરી. પછીના આવતા દિવસોમાં વેકેશન માટેના કોઈ તૈયારી છે, અથવા વેકેશન ખુલતા કઈ જગ્યાએ આપણે વિરાણીના ગ્રાઉન્ડથી જ કરવાના છીએ બધી શરૂઆત, અથવા તો બીજા પ્રોગ્રામો ભવિષ્યના ત્યાં જ કરવાના છે કે જુદા સેન્ટરોમાં, શાળામાં કરવાના છે? શેરી રમતો વાળી વાત માટે હું અત્યારે પહેલા પૂછું છું. શેરી રમતોનું વિરાણીમાં તો કરશું, પછી અલગ સ્કૂલો જ્યાં મેદાન છે ત્યાં અમે કરશું. કે ભાઈ બાળકોને રમાડીએ. ઘણી વખત તો એવું થાય કે ક્યાંક કોર્પોરેશનનો બગીચો હોય ને તો ત્યાં રમવાની છૂટ આપે છે. ઉપલા કાંઠો હું તમને વાત કરું તો ઉપલા કાંઠામાં એક બગીચો સરસ છે, અમે 4-5 સ્કૂલોને રમાડીએ છીએ. એટલે આપણા માધ્યમથી હું કહું ભાઈ ખુલતા વેકેશનમાં કોઈ પણ સંસ્થા મને બોલાવે તો હું વિના મૂલ્યે શેરી રમતો રમાડવા તૈયાર છું. પણ પછી મારી એક વિનંતી હોય, શરત નથી કહેતો, કે ભાઈ પછી તમે રમાડો. જો સાહેબ તમને ખુશી થાય કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે 7 જગ્યાએ નિયમિત મારા મિત્રો શેરી રમતો રમાડે છે. બહુ સારું, ક્રેડિટ તમને. ધારો કે ઉમરાળા લ્યો, પછી મોરબી આવે છે, ટંકારા, વાંકાનેર, કુતિયાણા, રાણાવાવ, ધ્રોલ, આ 6-7 તાલુકામાં મિત્રો રમાડે. જામકંડોળામાં બહુ સારો રમાડે છે. અને હું એમને વિનંતી કરું કે ભાઈ તમારા તાલુકામાં હું 8 દી રમાડું, પછી તમે રમાડજો. આપણા માધ્યમથી એક બહુ ખુશીની વાત કરું તો હું 28/4 રાજુલા જાઉં છું. મારા એક ખાસ મિત્ર, પરમ મિત્ર અમરીશભાઈ ડેર, માજી ધારાસભ્ય છે, એને મને કીધું તમે આવો. આવતા વર્ષે ખુલતા વેકેશન થી જ આપણે રાજુલાના આજુબાજુના 4-5 તાલુકામાં શેરી રમતોની બહુ મોટી ઝુંબેશ કરી. એટલે એના પ્લાનિંગ માટે હું 28 તારીખે ત્યાં જાવ જ છું. અને હું આપણા માધ્યમથી મને સાંભળતા હોય એને વિનંતી કરું વડીલ તરીકે કે બાળકોને રમાડવા, બાળકોને ખડતલ બનાવવા, સારા નાગરિક બનાવવા, કુદરતના પ્રેમી બનાવવાની આ ધીમી પ્રક્રિયા છે. તમે જ્યાં હોય ને ત્યાં ધીમે ધીમે શરૂ કરો. મને બોલાવશો તો હું તમારે ત્યાં આવવા પૂરેપૂરો રાજી છું, ખુશી છું અને વિનામૂલ્યે આવીશ. જી સાહેબ, પ્રકૃતિ અનુભૂતિ શિબિરો તમે બાળકોની ભૂતકાળમાં કરી છે, ભવિષ્યમાં આની સાથે જોડવાના હશો જ તમે, તો થોડી એના વિશે પણ વાત કરી દો. જે રાત્રે તારા દર્શન કરાવો છો, રાત્રે જુદા અવાજો આવતા હોય, ઘણી વખત આપણે બાળકો ઘરમાં હોય, ફ્લેટમાં રહેતા હોય, શહેરોમાં રહેતા હોય, ત્યાં તો બીજું કંઈ સાંભળવા જ ના મળે. પણ તમે જંગલમાં જાઓ, ગામડામાં જાઓ તો ત્યાં 3 વાગે સવારના ત્યાં મોર બોલવા માંડે, 5-5:30 થાય ચકલા બોલવા માંડે, બુલબુલનો અવાજ આવે, રાત્રે ક્યાંક તમરાનો અવાજ આવતો હોય તો બાળકોને ખબર જ નથી આ શું બોલે. ઘણીવાર બાળકો ડરી જતા હોય કે આ શું બોલે છે. તો આવી જે અનુભૂતિ શિબિરો છે તમે રાત રોકો છો ક્યાંક જંગલમાં વગેરે જગ્યાએ કે મંદિરોમાં, તો એમાંથી તારા દર્શન કરે,
રાતની આ બધી આ જે પ્રકૃતિની એક મજા છે એ રાતની મજા પણ માણે, તો એ અનુભૂતિ શિબિરો કરો છો એ પણ ભવિષ્યમાં કદાચ કરવાના હશો આ સિક્વન્સમાં, તો એના વિશે પણ થોડીક વાત કરો. આની અંદર એક ભાગ જ છે. અચ્છા. કે ધારો કે સવારથી સાંજ પ્રવાસ પ્રકૃતિનો, પણ અનુભૂતિ શિબિર રાત્રિ રોકાણ વાળી, અને એ બહુ જ સસ્તી. બાળક ટિફિન લાવે, સૂકો નાસ્તો લાવે, અને એક જ જગ્યાએ અમારી પાસે 10 પોઈન્ટ છે. અચ્છા. આ ગયા વર્ષ સુધીની વાત કરું તો અમે 150 થી 200 શિબિરો કરતા હતા. આવતા વર્ષથી અમે 400 શિબિરોનો લક્ષ્યાંક લીધો છે કે 400 જગ્યાએ શિબિર થાય, એક શિબિરમાં 60 વિદ્યાર્થી, 4 શિક્ષકો. એટલે આટલી સંખ્યા ભાગ લઈએ ને એના માટે છે. પછી સરકારશ્રીની શિબિરો થાય જંગલ ખાતાની, ત્યાં હું મારા સંપર્કો લગાડી અને ત્યાં આપણા બાળકો વધુ જાય, એની ગુણવત્તા સુધરે, વધુ શિબિરો થાય, સસ્તી શિબિરો થાય, એના માટેની આ વર્ષથી જ મથામણ છે. કાલે જ અમે એની જાહેરાત કરશું વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે, કેમ કે એનો ભાગ જ છે પૃથ્વી બચાવવાનો, કે ભાઈ પ્લાસ્ટિક. અને બાળક શિબિરમાં આવે ને સાહેબ, 2 દી રોકાય ને એટલે ઘણો બધો ફેર પડવા માંડે. ધીમી પ્રક્રિયા છે. એને કઈ ભાઈ ઘર એકમ છે, ધીરેથી પર્યાવરણને બચાવવા માટે, સપોર્ટ માટે આપણાથી શું થઈ શકે, તો કે ભાઈ કપડાની થેલી વાપરો, પાણીનો કરકસરભેરો ઉપયોગ કરો. તમારે વાડી હોય તો વાડીની અંદર પાણી જે કાંઈ તમારું છે એ ધરતીમાં ઉતરવાની મથામણ કરો. પાણી વાડીની અંદર તમે પાવ છો એ તમે ડીપ ઇરિગેશન કરો, ફુવારા પદ્ધતિ કરો તો ઘણો ફેર પડે. એટલે આ બહુ ધીમી પ્રક્રિયાઓ, પણ કાલથી અમે એની શુભ શરૂઆત કરીએ છીએ. વાહ. તો મિત્રો, બાલા સાહેબે શેરી રમતો, પ્રકૃતિ પ્રવાસ, રાજકોટ દર્શન અને પ્રકૃતિ અનુભૂતિ શિબિરો, આ 4 દિશાની વાત કરી. અને આવતા દિવસોમાં, એટલે આમ તો કાલથી જ એની શરૂઆત થઈ જાય છે, અને આવતા દિવસોમાં આખી આ 4 વસ્તુની હારમાળ સર્જી દેવાના છે. અને 1 વર્ષમાં બહુ મોટું પરિણામ આવે, ખાસ કરીને બાળકોનું સ્વાસ્થ્ય સુધરે, બાળકો ખડતલ થાય, આવતીકાલના નાગરિકો છે આપણા, જે આજના બાળકો છે, અને બીજું પ્રકૃતિનું પર્યાવરણનું બહુ મોટું કામ થાય. એ દિશામાં બહુ મોટું કામ હાથમાં એમણે લીધું છે. તો મને લાગે છે કે નવરંગ નેચર ક્લબ અને બાલા સાહેબને એમના મિત્રો જે આખી પ્રવૃત્તિ શરૂ કરી છે, આપણે પણ એમાં જોડાઈ જઈએ, જે પણ સહયોગ આપી શકતા હોય આપી શકીએ. સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, વ્યસ્તતા વચ્ચે પણ, અને આટલી સરસ વાતો કરી એ માટે આભાર વ્યક્ત કરું છું. પણ અમારા દર્શકોને એક સરસ મજાનો મેસેજ આપી દો. ખાસ તો હું બધાને વિનંતી કરું વડીલ તરીકે કે ભાઈ, ધરતી છે, કુદરત છે, પ્રકૃતિ છે ને, એ ભગવાન જ છે. એને આપણે પૂરા દિલથી સાચવીએ, કેમ કે આવનાર બાળક પૃથ્વીનો માલિક છે, અને માલિક માટેની સંપત્તિમાં વધારો થાય. માલિક એટલે ભગવાન છે આમ તો હું બધાને વડીલ તરીકે વિનંતી કરું કે જેટલું થાય ને એટલું પ્રકૃતિનું ધ્યાન રાખીએ, અમલવારી કરીએ, એ બહુ મોટી વાત છે. ધન્યવાદ. જી સાહેબ, આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, રાજકોટમાં કે રાજકોટની બહાર જ્યાં પણ આ પ્રકારની શિબિરો હોય, બાળ રમત થતી હોય, શેરી રમત થતી હોય, કે સસ્તા પ્રવાસ, તો એમાં આપણે આપણા બાળકોને પણ જોડીએ, અને આપણે સ્વયંસેવક તરીકે પણ જો એમાં જોડાવા ઈચ્છતા હોય તો નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિ સાથે જોડાઈ જઈએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.